જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર હાલારમાં છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા ધાર્મિક કાર્યક્રમોમાં શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમો વિશેષ રીતે લોકોમાં લોકપ્રિય થઈ રહ્યા છે। જામનગર સહિત સમગ્ર હાલારમાં સંગીત અને ગાયન ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા કલાકાર નિલેશ રાઠોડ છેલ્લા 25 વર્ષથી શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમો માટે વિશેષ રૂપે પ્રખ્યાત છે। જન્મદિવસના કે લગ્નના કાર્યક્રમો ઉપરાંત પુણ્યતિથિ સહિતના વિવિધ કાર્યક્રમોમાં કલાકાર નિલેશ રાઠોડની ટીમ શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ અદ્ભુત રીતે પેશ કરે છે। શ્રીનાથજીની ઝાંખીના પ્રણેતા તરીકે નિલેશ રાઠોડ જાણીતા થયા છે। ગત રવિવારે જામનગર શહેરમાં ખંભાળિયા નાકા બહાર આવેલી કનખરા સમાજની વાડીમાં સ્વર્ગસ્થ જગદીશભાઈ અમૃતલાલ નાખવા પરિવાર દ્વારા પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમ દરમિયાન GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા જાણીતા કલાકાર નિલેશ રાઠોડની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાતમાં નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી લોકોમાં ભક્તિભાવનું પ્રમાણ વધ્યું છે અને ખાસ કરીને શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમો પ્રત્યે લોકો વિશેષ લગાવ ધરાવે છે। તેમણે કહ્યું હતું કે અમે 8 સભ્યોની ટીમથી માંડીને 45 સભ્યોની ટીમના માધ્યમથી જુદા જુદા બજેટ અનુસાર શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમો પેશ કરીએ છીએ। શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમોમાં અમારી સમગ્ર ટીમના તમામ કલાકારોનો ભગવાન પ્રત્યેનો ભાવ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે, જેને કારણે સમગ્ર વર્ષ દરમિયાન અમોને શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમો માટે બુકિંગ ઓર્ડર મળતા રહે છે। અમારી સાથે યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવારના અભય ઠાકર સહિતના કલાકારોની ટીમ પણ જોડાયેલી છે। અમારી ટીમમાં જાવેદ ઉસ્તાદ નામનો એક મુસ્લિમ કલાકાર પણ છે, તે પણ તિલક કરે છે અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન જાવેદ સહિતના તમામ કલાકારો ભાવમય બની જાય છે। શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમો નાના બાળકોથી માંડીને યુવાનો અને વડીલો સૌને આકર્ષે છે। આ કાર્યક્રમો દરમિયાન અમારી ટીમ દ્વારા વિશેષ રીતે રાસ ગરબા પણ રજૂ કરવામાં આવે છે, જેમાં યજમાન પરિવારો અને આયોજક સંસ્થાના સભ્યો વગેરે ભાવપૂર્વક ભાગ લે છે અને ધન્યતા અનુભવે છે। આ ઉપરાંત નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે તેમની ટીમના ગાયિકા સપના બાલા સહિતના કલાકારો શ્રીનાથજી ઝાંખીના કાર્યક્રમો માટે ખૂબ જ જહેમત ઉઠાવે છે અને આ સમગ્ર ટીમ વર્ષોથી એકમેકની સાથે રહીને આ કાર્યક્રમો રજૂ કરે છે। આ ઉપરાંત નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે કોઈ પણ કાર્યક્રમના બુકિંગ માટે આયોજક પરિવારો અથવા સંસ્થા ગૂગલ અથવા જસ્ટ ડાયલના માધ્યમથી અમારો સંપર્ક કરી શકે છે। જાણીતા કલાકાર નિલેશ રાઠોડની GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા લેવામાં આવેલી આ મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો। क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं, लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं?
तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। ન્યૂઝ ચેનલ એમના ઓનર એવા માનનીય શ્રી જયેશભાઈ રૂપારેલ સાહેબ અત્રે ઉપસ્થિત થયા છે અને જીટીપીએલ ચેનલ એ પણ આજે સમગ્ર નાખવા પરિવાર દ્વારા આયોજિત આ સુંદર મજાના ભક્તિરસમાં તરબોળ કરતો કાર્યક્રમ એટલે ભગવાન લાઈવ શ્રીનાથજી બાવાની ઝાંખી અને આ સમગ્ર કાર્યક્રમ છે એ પણ આપને લાઈવ જોવા મળશે। જેવા દ્વારકા મેલના દરવાજા પાસે આવ્યા તો બને દ્વારપાલો રોકી દીધા, જવા ન દીધા। ત્યારે સુદામા કહે છે કે અરે દ્વારપાલો, હારે દ્વારપાલો કનૈયા સે કહ દો, અરે દ્વારપાલો कन्हैया से कह दो मिलने सुदामा करीब आ गया है, मिलने सुदामा करीब आ गया है। अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो मिलने सुदामा गरीब आ गया है, गरीब आ गया है। तुम्हारा महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है। भगवान सुदामा के पैर में बैठ गए और अपने सिंहासन पर सुदामा को बिठाया और भगवान ने देखा कि सुदामा इतना थक कर इतना चलकर इधर आए हैं और भगवान ने देखा भगवान की आवाज पानी से नहीं लेकिन अपनी आंखों के आंसू से सुदामा के चरण धोने लगे और भगवान ने देखा कि सुदामा के पैर में एक कांटा छुपा है। जैसे ही भगवान ने देखा कि सुदामा के पैर में कांटा लगा हुआ है, भगवान द्वारकाधीश ने सुदामा का मित्र का पैर उठाया और अपने मुंह के पास लाए और अपने मुंह से अपने दांतों से सुदामा के पैर में से कांटा निकाला और बराबर में अपने सुदामा बिठाए चरण आंसुओं से श्याम ने धुलाए। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે। આજે અમે લોકો લગભગ રાત્રે 11 વાગ્યા છે
પણ એક શ્રીનાથજીના ઝાંખીના કાર્યક્રમમાં અમે લોકો આવ્યા છે. અને જામનગરની વાત કરીએ તો જામનગરમાં લોકોને પ્રેરણા જો આપી હોય તો શ્રીનાથજી ઝાંખીના પ્રણેતા નિલેશ રાઠોડ છે. અને એની પાછળની વાત કરીએ એવા ઘણા એવા એને આર્ટિસ્ટ એને ઊભા કર્યા છે કે આજની રાખી લોકો પોતાનું પર્સનલ શ્રીનાથજી ઝાંખીના કાર્યક્રમ કરી શકે છે. અને આજે અમે લોકો એના જે એક કાર્યક્રમના જે આયોજક છે એવા જગદીશભાઈ અમૃતલાલ નાખવાની પુણ્યતિથિ હતી એટલે નાખવા પરિવાર તરફથી આ જગદીશભાઈની જે પુણ્યતિથિ હતી એટલે નાખવા પરિવારે એક કાર્યક્રમ શ્રીનાથજી ઝાંખીનો કાર્યક્રમ રાખ્યો હતો અને એમાં અમારે આવવાનો અવસર મળ્યો છે. અમારી સાથે નિલેશભાઈ રાઠોડ જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ જે પ્રમાણે મેં જોયું છે શ્રીનાથજી ઝાંખીનો કાર્યક્રમ એટલે કે ભાગવત કથા જેવું કામકાજ થઈ ગયું છે અને લોકોને એક ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધે. હવે લોકો બર્થડેથી માંડી એનિવર્સરી હોય પુણ્યતિથિ હોય એવા સારા કાર્યક્રમમાં પણ લોકો શ્રીનાથજીના ઝાંખીને કાર્યક્રમ યોજતા થયા છે. એટલે અત્યારે એક મહત્વની બાબત એ છે કે ઘણા બધા પ્રકારના કાર્યક્રમો થતા હોય. પહેલાં એક સમય હતો કે એની અંદર શ્રીનાથજી બાવાની ઝાંખી છે તો એ અમુક માધ્યમ માટે થતી, પણ અત્યારે લોકો આપે જેમ કહ્યું કે લગ્નની અંદર પણ શ્રીનાથજી બાવાની ઝાંખી અને શ્રીનાથજી બાવાની ઝાંખીની સાથે અનેક રાસ ગરબા, ખાસ કરીને અમે જે લોકો શ્રીનાથજીની ઝાંખી કરી છે એમાં જગત મંદિર દ્વારકાધીશ મંદિરના પૂજારી છે અભય ઠાકર અને એમનો પરિવાર, જે ભગવાન દ્વારકાધીશનો જ પરિવાર કહેવાય, એ લોકો પણ અમારી સાથે અહીંયા લાઈવ દર્શન કરાવે છે, ઝાંખી કરાવે છે શ્રીનાથજી બાવાની, ભગવાન દ્વારકાધીશની અને અન્ય મહાપ્રભુજી યમુના મહારાણી એવી સરસ મજાની ઝાંખી અમારી સાથે કરાવે છે. તો ઘણા બધા વર્ષો થયા અને જામનગરે મને સાચું કહું તો ખૂબ જ પ્રેમ આપ્યો છે. એટલા વર્ષો ત્યાં મને સાંભળે છે અને બધા હજી ખૂબ જ મને ચાહે છે, તો એ મારા માટે બહુ મોટી આનંદની વાત છે. સાહેબ લોકોને આમ તો સામાન્ય રીતે એક કાર્યક્રમમાં આવી ગયા હોય અથવા તો તમારી સીડી જોઈ લીધી હોય, કેસેટ જોઈ લીધી હોય તો લોકોને આખી વાત બને, પણ જ્યારે લાઈવ કાર્યક્રમમાં આવે છે લોકોનો આખો વાત બદલી જાય છે અને એ લોકો એ મૂળમાં આવી જાય છે. એટલે ઝાંખીની અંદર તો મહત્વનું એ જ છે કે સૌથી જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો એ છે હૃદયનો ભાવ, કે અમે લોકો જે કામ કરી છીએ, પૈસા છે એ આર્થિક બાબતો એની જગ્યાએ છે, પણ અમે ખૂબ દિલથી ભાવથી જે રજૂઆત કરી છે એના હિસાબે પબ્લિકમાંથી અમને એવું કહેવામાં આવે છે કે અમે સાચા અર્થમાં ભાવમયી વાતાવરણ આખું ઊભું થઈ જતું હોય છે એક ઝાંખીની અંદર. ઝાંખી બાબત જ એવી છે કે ભગવાનના સાનિધ્યમાં આપણે ભગવાનમય બની જાય, બધા શ્રીજી બાવામય બની જાય, એ જ મહત્ત્વનું છે. બાકી તો અનેક બધા કાર્યક્રમો થતા હોય છે એ એની જગ્યાએ હોય, પણ ઝાંખી છે એ એક રીતે આધ્યાત્મક તરફ આજે નાના બાળકોથી માંડીને પરિવારના યંગથી માંડીને વડીલો કે ધીમે ધીમે ધર્મની બાબતમાં બધા રસ લેતા થાય એના માધ્યમ પણ ઝાંખી છે. ખાસ કરીને તમારો જે કાર્યક્રમ હોય છે શ્રીનાથજી ઝાંખીનો કાર્યક્રમ, એમાં કેટલા આર્ટિસ્ટ હોય છે, કઈ ટાઈપની વ્યવસ્થા હોય છે, કઈ ટાઈપના અહીંયા સોંગ એવા લોકપ્રિય રજૂ કરવા કે લોકો પણ ડોલે છે? એટલે એમાં ખાસ કરીને અમારી સાથે છે અમારા બેન સપના બાલા, જે અમારી ટીમ છે એ માત્ર કલાકારની પણ મારો પોતાનો પરિવાર છે કે 18 થી 20 વર્ષથી આ કન્ટિન્યુ મારી સાથે કામ કરે છે. અને અમે બધા આ છે જાવેદ જે મુસ્લિમ છે પણ છતાંય ખૂબ ભાવથી જ્યાં જ્યાં શ્રીનાથજી બાવાની ઝાંખી હોય, કારણ કે કલા જગતની અંદર અમારે એવું હોતું નથી, તો એ પણ તિલક કરીને સરસ મજાની ઝાંખીની અંદર અમને સાથ સહકાર આપે છે આટલા વર્ષો ત્યાં. તેમજ પાર્થ ઉપાધ્યાય છે, હિરેન જોશી છે અને બીજા અમારા બધા બહેનો છે. અમારું 8 કે 10 જણાનું એક નાનું ગ્રુપ છે. પછી રિક્વાયર્ડ પ્રમાણે અમે 45 લોકોના યુનિટ સાથે પણ ઝાંખી કરીએ છીએ. કૃષ્ણ ભક્તિમાં જ્યારે તમે સ્ટેજ ઉપર આવો છો તો કઈ ટાઈપના એવા સોંગ તમે એવા લોકપ્રિય હોય કે તમે રજૂ કરો છો, લોકોને ગમે છે? ઝાંખીની જ્યારે વાત આવે તો એક કીર્તન એવું છે કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. હવે આ કીર્તન છે એના વિના ઝાંખી અધૂરી રહે, કારણ કે દરેક લોકોને આજે અનાદિકાળનું કીર્તન છે. આના રચયિતા કોણ છે એ પણ ખબર નથી, પણ અનંત કાળથી આ ગવાતું આવતું કીર્તન છે. ભગવાન શ્રીનાથજી બાવાના અષ્ટ સખાના જે કીર્તનો છે એ પણ ખૂબ લોકભોગ્ય છે. અમે બધા કીર્તનો એવી રીતે લઈએ છીએ. નંદ બાબાને માં યશોદાજી સાંભળે, મમતા મોટી મારી, એક ખૂબ ભાવવાહી કીર્તન છે. માં ભગવતી યમુના મહારાણીનું મીઠે રસ્સે ભૈરુરી રાત. અમારા એક દર્શકોને તમારું એક લોકપ્રિય તમને જે ગમતું હોય એવું સુપર એક ગીત સંભળાવો કે લોકોને એમ થાય કે ના અમે લોકો આ ઝાંખીના કાર્યક્રમ હાજરી આપી છે. હા, એમાં આમ તો બધા કીર્તનો ખૂબ જ આનંદદાયક છે, પણ મને જે પ્રિય છે અને પબ્લિકમાં જે વધારે પસંદ હોય છે એવું કીર્તન છે ખૂબ ભાવવાહી કે નંદ બાબાને માં યશોદાજી સાંભળે, મમતા મોટી મારી રહી ગઈ ગોકુળમાં. ભગવાન આજ અખિલ બ્રહ્માંડના અલગ સ્ટાઇલથી તમે ફોલો કરો કે જેથી કરીને લોકોને ગમે કે અત્યારે તમે સ્ટેજ ઉપર છે એવું જ માનો. દ્વારકાધીશ પોતાના ગોકુળને યાદ કરીને પછી ઉદ્ધવજીને સંદેશો મોકલે છે. આ કીર્તન બહુ રસપ્રદ છે અને બહુ ભાવવાહી છે. એ એવી રીતે છે, આનંદ લાલાને માં યશોદાજી સાંભળે, નંદ લાલાને માં યશોદાજી સાંભળે,
મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. ભગવાન દ્વારકાધીશ છે એ જ પોતાની માં યશોદાને યાદ કરે છે, પોતાના નંદ બાબાને યાદ કરે છે, સમગ્ર ગોકુળને યાદ કરે છે. એવું આ ભાવવાહી કીર્તન છે. આ બાબતનો કાર્યક્રમ કરવા માગે છે, થોડુંક મોંઘું છે એવું એક લોકોની માનસિકતા છે. સાચી વાત શું છે? લોકોના લો બજેટવાળા અથવા તો મિડલ ક્લાસના લોકો પણ આ કાર્યક્રમ કરી શકે છે. ડેફિનેટલી અમે લોકોએ એવું રાખેલું છે કે અમે અમુક જે બાબતો હોય આર્થિક બાબતને પ્રાધાન્ય નથી દેતા, એમનો ભાવ હોય હૃદયનો તો અમે એની અનુકૂળતા પ્રમાણે પણ કરીએ છીએ. બાકી સમય પ્રમાણે દરેક વસ્તુ મોંઘી હોય સાહેબ. એટલે જે બધા આર્ટિસ્ટો છે એમની રોજીરોટી છે એ ફૂલ ટાઈમ આ જ કામ છે જેમની પાસે કોઈ બિઝનેસ કે નોકરી કશું જ નથી. એટલે સ્વાભાવિક છે કે બધાનું થોડું બજેટ હાઈ પડે આની અંદર. બાકી તો સાહેબ કહેવત છે કે જેટલું ગળ નાખો એટલું ગળ્યું થાય. તમારી ટીમનો સંપર્ક કેવી રીતે કરવાનો રહેશે? તો મોસ્ટલી જામનગરની અંદર બધા ઓળખતા હોય, પણ ક્યારે એવું ક્યાંય બને તો ગૂગલની અંદર આપ સર્ચ કરો ને તો મ્યુઝિક ઇન જામનગર કે ઓર્કેસ્ટ્રા ઇન જામનગર કરો તો ગૂગલમાં સૌ પ્રથમ અમારી વેબસાઇટ આવશે. જસ્ટ ડાયલની અંદર પણ સૌ પ્રથમ અમારી વેબસાઇટ આવશે. એના માધ્યમથી પણ સંપર્ક થઈ શકે. ખાસ કરીને કેટલા દિવસ અગાઉ આ તમારી પાસે બુકિંગ કરાવવાનું રહેશે કે લોકોને ઇઝી થાય? હા, એટલે એની અંદર હું મોટા ભાગે એવું કહેતો હોઉં છું કે જ્યારે કોઈ પણ પ્લાન કરો ને તો પહેલો જ સંપર્ક અમારો કરો, બીકોઝ તમને ઇઝીલી અમે અવેલેબલ મળીએ. નહીંતર પછી એવું થાય કે બધી ડેટો અમારી પાસે પેક થઈ ગઈ હોય ત્યારે થોડુંક તકલીફ થાય, ત્યારે અમે ન કરી શકીએ. આપની લાગણી હોય છતાંય એવું ઘણીવાર થતું હોય. તો જ્યારે પણ આપને પ્રોગ્રામ બુક કરવો હોય તો જેવો વિચાર આવ્યો એ ભેગી એક વખત વાત કરી લેવાની. ખાસ કરીને મેં જોયું છે છેલ્લા ઘણા વર્ષોથી દિવસે ને દિવસે આ બાબતની લોકોની એક ઇન્ક્વાયરી વધી ગઈ છે, લોકોની માગ પણ વધી ગઈ છે. હા, એટલે અત્યારનો સમય જ એવો છે કે આ સમગ્ર દેશ છે એ પણ એક ભક્તિના માર્ગે રંગાયેલો છે. જેમ કે અયોધ્યાની અંદર જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો સમગ્ર દેશ રામમય બની ગયો અને એ જરૂરી છે. સનાતન છે એ જાળવવો એ બહુ જરૂરી છે. એના માટે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો, ભક્તિ રસના કાર્યક્રમો થવા એ બહુ જરૂરી છે. આ તમે જોયું કે આ સિનિયર એવા નિલેશ રાઠોડ સાહેબ હતા, લગભગ છેલ્લા ઘણા વર્ષોથી આ બાબતની એક્ટિવિટી કરે છે અને લોકોને એટલા બધા તળબોળ કરી દે છે ભક્તિમાં. અને ખાસ કરીને મ્યુઝિકલ પાર્ટી એટલે કે ફિલ્મના ગીત ગાવાની વાત આવે તો એમાં પણ એ નંબર લઈ જાય છે. એટલે બધી રીતે જામનગરનું ગૌરવ કહી શકાય. અને વર્ષોથી આ બાબતની મુવમેન્ટ કરે અને ખાસ કરીને ઇન્ટરેસ્ટવાળો એનો વિષય છે. પોતે જ્યારે તમે એની ઘરે જતા હોય કે એને ક્યારેય પણ મળવા જાવ એની ઓફિસે તો પણ એ એક માત્ર સંગીત પ્રેમી છે. ન્યાય પણ એ પોતે સંગીત અને પોતે પ્રેક્ટિસ પણ કરતા હોય છે અને ન્યાય એકલા પણ એ લોકો સંગીત વગાડતા હોય છે. એટલે આ રીતનું આપણે ઘરેણું મળ્યું છે જામનગરને અને એવા નિલેશ રાઠોડ. અને ખાસ કરીને જામનગરમાં અમારે જે પ્રમાણે અહીં આવવાનું થયું છે એવા અમને લોકો કિરીટભાઈ નાખવા પરિવાર જે છે, નાખવા પરિવારના મોભી કહેવાય એવા કિરીટભાઈ પણ અમને લોકોને વેલકમ કર્યા છે. અમારું પણ એ લોકો સન્માન કર્યું છે. અને ખાસ કરીને જે બંને દીકરા છે એ પણ દોડતા છે, કેવલ અને દિશાંત. આ બંને લોકોએ પણ અમને લોકોને આવકાર્યા છે. ખરેખર અમે નાખવા પરિવારનો આ તો કે આભાર પણ માનીએ છીએ.